તો ધર્મ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના દૃષ્ટિકોણથી 14 માર્ચ ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે ધૂળેટી રમાશે, ત્યારે ચંદ્રગ્રહણ છે અને સૂર્ય પોતાની રાશિ બદલશે. આ 2025નું પહેલું ચંદ્રગ્રહણ છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેને કારણે દેશમાં ગ્રહણ સૂતક પણ લાગશે નહીં. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 14 માર્ચ શુક્રવારે જોવા મળશે. આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થશે. આ વખતે જો કે ચંદ્રગ્રહણ પૂર્ણ હશે, પરંતુ ભારતમાં જોવા નહીં મળે. ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 14 માર્ચના દિવસે સવારે 9:27 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી દેખાશે. ગ્રહણ 6 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. જો કે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ ચંદ્રગ્રહણ યુરોપ, આંશિક ઓસ્ટ્રેલિયા, ઉત્તરી દક્ષિણ અમેરિકા, પ્રશાંત એટલાન્ટિક મહાસાગર, ઉત્તરી તથા દક્ષિણી ધ્રુવ સહિત એશિયા, આફ્રિકાના કેટલાક હિસ્સાઓમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન બ્લડ મૂન પણ જોવા મળશે. બ્લડ મૂન એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્યના પ્રકાશને પૃથ્વી અટકાવી દે છે. ત્યારે પૃથ્વીના વાતાવરણમાં રહેલા ગેસ, ધૂળ અને અન્ય કણોના કારણે ચંદ્ર લાલ રંગનો જોવા મળે છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં આવી જાય છે, જેના કારણે સીધો સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. જેના કારણે ચંદ્ર પર થોડા સમય માટે અંધારું છવાઈ જાય છે. જો કે તે સંપૂર્ણ કાળો નહીં થઈ જતો, પરંતુ પૃથ્વી પરથી પરાવર્તિત થતો પ્રકાશ ચંદ્ર પર પડે છે, જેના કારણે તે લાલ દેખાવા લાગે છે, જેને રેડ મૂન કહેવામાં આવે છે. યુરોપીય દેશોમાં તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. યુરોપિયન માન્યતા અનુસાર બ્લડ મૂનની ઘટનાને અશુભ માનવામાં આવે છે, જે અનેક યુદ્ધો અને રોગ જેવી મહામારીઓનું દ્યોતક હોય છે. બ્લડ મૂન દરમિયાન જો વાતાવરણમાં ધુમાડો કે ધૂળમાંથી નીકળતા કણો વધારે પ્રમાણમાં હોય તો ચંદ્ર વધારે લાલ દેખાવા લાગે છે. નાસાના અનુસાર આ એવી જ ઘટના છે જે પ્રકારે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે. બ્લડ મૂન દરમિયાન જો આકાશમાં સામાન્ય ભેજ હોય તો તમને મુનબો પણ જોવા મળી શકે છે. આ ચંદ્રના પ્રકાશના કારણે બનતું ઇન્દ્રધનુષ છે. પૃથ્વીની છાયામાં હોવાના કારણે તેની ચમક વધારે જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.